ગુજરાતના 4 જિલ્લામાં બર્ડ ફ્લૂની પુષ્ટિ થતાં પ્રશાસન એલર્ટ થયું છે અને સક્રિય કામગીરી કરવામાં આવી રહી છે। ગુજરાતમાં જ્યાં બર્ડ ફ્લૂની દહેશત વચ્ચે વડોદરાના અટાલીમાંથી અન્ય 22 મૃત કબૂતર મળી આવ્યા અને સાથે જ 4 જિલ્લામાં જે પુષ્ટિ થઈ છે બર્ડ ફ્લૂની તેને લઈને પ્રશાસન એલર્ટ બન્યું છે। પશુપાલન વિભાગે હાલ તો સર્વેની કામગીરી પણ હાથ ધરી છે। વડોદરા જિલ્લાના સાવલીના વસંતપુરામાં કાગડાઓના મૃત્યુ બર્ડ ફ્લૂના કારણે થયાનો ખુલાસો થતાં વસંતપુરા આસપાસના વિસ્તારમાં પ્રતિબંધિત ઝોન જાહેર કરાયો છે। તો 3 કિલોમીટર સુધીનો ઝોન ઇન્ફેક્ટેડ અને 3 થી 10 કિલોમીટરનો વિસ્તાર અલર્ટ ઝોન જાહેર કરાયો છે। પોલ્ટ્રી ફાર્મમાં કામદારો માટે પીપીઈ કિટ પહેરવી ફરજિયાત કરી દેવામાં આવી છે। વલસાડ જિલ્લામાં પણ ગઈકાલે બર્ડ ફ્લૂ પોઝિટિવની પુષ્ટિ થતાં પ્રશાસનમાં દોડધામ મચી। વલસાડના સુઘડફળિયા અને અટગામ વિસ્તારમાં કાગડાઓના મૃત્યુ બર્ડ ફ્લૂને કારણે થયાનો ખુલાસો થયો છે, જેથી અસરગ્રસ્ત વિસ્તારોમાં હાલ તો મરઘા અને ઈંડાના વેચાણ પર પ્રતિબંધ મૂકી દેવાયો છે। આ વિસ્તારમાં હજુ પણ કાગડાઓના મૃત્યુ થઈ રહ્યા છે, જેને લઈને પશુપાલન અને આરોગ્ય વિભાગ સતર્ક બન્યું છે। આ ઉપરાંત નવસારી જિલ્લામાં પણ કાગડાના મૃત્યુનો સિલસિલો યથાવત છે। ચીખલી તાલુકામાં કાગડાઓના મૃત્યુ બાદ ગોયડી ગામમાં 3 જેટલા કાગડાઓના શંકાસ્પદ મૃત્યુ થયા। ભોપાલ લેબોરેટરીમાં મોકલાયેલા 3 સેમ્પલના રિપોર્ટ આવવાની રાહ જોવાઈ રહી છે। તો મહેસાણા જિલ્લા માટે રાહતના સમાચાર છે। મોઢેરાના સૂર્ય મંદિર પાસેથી મળી આવેલ કાગડાના મૃતદેહના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે। જિલ્લામાં સતર્કતાના ભાગરૂપે થોડ પક્ષી અભયારણ્ય બંધ કરવાનો નિર્ણય લેવાયો છે। થોડ પક્ષી અભયારણ્યમાં ડિસેમ્બર અને જાન્યુઆરી મહિના દરમિયાન લાખો યાયાવર પક્ષીઓ આવે છે। અમદાવાદ જિલ્લા માટે પણ હાલ રાહતના સમાચાર છે। જિલ્લામાંથી 250 પક્ષીઓના સેમ્પલ લઈ ભોપાલ લેબમાં મોકલવામાં આવ્યા હતા। એ તમામ રિપોર્ટ નેગેટિવ છે। एबीपी अस्मिता, गुजरातनी अस्मिता।